સૌથી પહેલા વાત કરવી છે કમોસમી વરસાદની। હવામાન વિભાગે આગાહી કરી, હવામાન શાસ્ત્રીએ પણ આગાહી કરી હતી કે ચોમાસું જેવું આવશે એવા જ ચોમાસા જેવો જ વરસાદ વરસશે, કદાચ ચોમાસાને શરમાવે એવું આ માવઠું હશે ને એ જ રીતે છેલ્લા 3-4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદ વરસી રહ્યો છે એના કારણે ઘણી બધી ખાના ખરાબી પણ થઈ છે। આજે પણ ડાંગ, ભાવનગર, મોરબી, સુરત, સાબરકાંઠા, બોટાદમાં ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો તો ક્યાંક ઝાપટા પડ્યા અને ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસ્યો। રસ્તા પર ક્યાંક નદીઓ નીકળી ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા તો ક્યાંક હળવો વરસાદ પણ જોવા મળ્યો, ક્યાંક વિઝિબિલિટી ઘટી હતી વરસાદના કારણે તો ક્યાંક વરસાદના કારણે ઠંડક પણ પ્રસરી છે અને વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે તો ક્યાંક હોર્ડિંગ્સ પણ ઉડ્યા છે અને એના કારણે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે। અને હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ જ્યારે વરસી રહ્યો છે ખેડૂતોને ફાળ પડી રહી છે। ખાંભાગીરની વાત કરવામાં આવે, ખાંભાગીરમાં આજે પણ વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો કે જ્યાં ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો તો જાણે ચોમાસું બેસી ગયું હોય અત્યારે વૈશાખ મહિનાની અંદર એવો વરસાદ વરસ્યો છે। કેવો માહોલ જાણીએ, સૂર્યકાંત ફોન લાઈન પર જોડાયા છે, સૂર્યકાંત પાસેથી। નુપુર, આજે ચોથા દિવસે પણ અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે, પવન સાથે વરસી રહ્યો છે। આજે ખાંભાની અંદર વાત કરવામાં આવે તો જોરદાર પવન, વીજળી ગુલ થઈ ગઈ છે અને વરસાદ વરસી રહ્યો છે। એકદમ ભયાનક દ્રશ્યો ધીમે ધીમે સર્જાઈ રહ્યા છે। હજુ અત્યારે પણ હાલ ખાંભાની અંદર વરસાદ ચાલુ છે। કેટલાક મરચાના વેપારીઓ જે છે તેના મંડપો ઉડ્યાના પણ સમાચાર આવી રહ્યા છે અને ખતરનાક અને જોરદાર વરસાદથી બિહામણા દ્રશ્યો સર્જાયા છે। કેટલાક વૃક્ષો પણ ઢળવાની તૈયારીમાં છે। ખાંભાની શહેરની અને આસપાસની વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ જોરદાર અસર રૂપમુક્ત બની છે। સૌથી મહત્વની વાત, સાવરકુંડલા તાલુકાના આઠસંગ અને ઘનશ્યામનગરમાં પણ વરસાદ ધીમી ધારે શરૂ થયો છે। ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સાવરકુંડલા તાલુકો અને ખાંભા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। ખેતી પાકને 100% નુકસાન થયું છે, ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। જી નુપુર, તો આ વણ નોતરેલા મેઘરાજા છે અને ગુજરાતને ધમરોળી રહ્યા છે। ગુજરાતની અલગ અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ। લોકોને ઠંડક મળી રહી છે પણ ખેડૂતોને પેટમાં ફાળ પડી રહી છે। કચ્છની અંદર આમ તો અત્યારે ગરમી ભયંકર હોય છે પણ કચ્છમાં જાણે કે વરસાદી માહોલ જામ્યો હોય એવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। આ કચ્છના દ્રશ્યો છે કે જ્યાં ભારે પવન, ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। સામખિયાળીના કાંઠા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં આગળ વરસાદ વરસ્યો છે। કિશન મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, કિશન પાસેથી તેનું ચિત્ર જાણીએ। કિશન, જી નુપુરભાઈ, હાલ વાત કરવામાં આવે તો કચ્છની અંદર છેલ્લા 3 દિવસની અંદર ભારે પવન ફૂંકાયો હતો, વંટોળિયા પણ થયા હતા। ત્યારે કચ્છના સામખિયાળી વિસ્તારની અંદર છેલ્લા 1 કલાકથી ભારે પવન ની સાથે સાથે ગાજવીજ સાથે વરસાદ પડવા પામ્યો છે। ત્યારે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે। એક તરફ પવન અને બીજી તરફ વરસાદ, ત્યારે કેરીના પાકમાં ભારે નુકસાન થાય તેવી ભીતિ હાલ જોવા મળી રહી છે। કેરીના પાકમાં નુકસાનની ભીતિ છે, એની સાથે સાથે ઉનાળુ મગફળી હોય, મગ હોય, આ બધા જ પાકને નુકસાન થઈ રહ્યું છે અને આ બધા વચ્ચે આગળ વાત કરવી છે પોશીનાની કે પોશીનામાં પણ વરસાદ વરસ્યો છે। ગઈકાલે પણ અહીંયા આગળ જબરજસ્ત વાવાઝોડા જેવી હાલત હતી, વાવાઝોડાની જેમ પવન ફૂંકાયો અને વરસાદ વરસ્યો હતો અને આજે ફરી એકવાર પોશીનાને વગર નોતરેલા મેઘરાજા ધામરોળી રહ્યા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, બધે જ આવી રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ જાણે ઝંઝાવાતી વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે વરસાદ વરસતો દેખાય છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રિયાઝ જોડાયા છે। રિયાઝ, સતત બીજા દિવસે વરસાદી માહોલ, શું ચિતાર? જી નિપુર, જણાવી દઉં કે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને આસપાસ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। સતત બીજા દિવસે પણ પોશીના વિભાગમાં કમોસમી વરસાદ વરસવાને લઈને ગરમીમાં લોકોને રાહત મળી હતી અને જ્યારે ખેડૂતોમાં વાત કરીએ તો ખેડૂતો માટે પણ ચિંતાનું કારણ સર્જાયું છે। કમોસમી વરસાદને લઈને ઉનાળુ બાજરી તેમજ કેરીના
સતત પાકોમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બિલકુલ, ઉનાળુ બાજરી હોય, મગફળી હોય, ઉનાળુ મગફળી, આ બધા જ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના માથે પણ જાણે ઘાત તોળાતી હોય એ રીતે. અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડાંગના દ્રશ્યો છે. ડાંગની અંદર ગઈકાલે પણ વરસાદ હતો, પરમ દિવસે પણ વરસાદ, આજે સતત ત્રીજા દિવસે ડાંગમાં વરસાદ વરસી રહ્યો છે. આહવા સહિતની જગ્યાએ આ વરસાદ અત્યારે વરસી રહ્યો છે. મેઘરાજા વણ નોતર્યા પધાર્યા છે. અને અત્યારે ડાંગની અંદર, ડાંગ આમ તો જ્યારે પણ વરસાદ પડે તો સોળે કળાએ પ્રકૃતિ અહીંયા ખીલી ઉઠતી હોય છે, પણ જ્યારે વણ નોતરેલા મેઘરાજા આવે ત્યારે અહીંયા ફાળ પડતી હોય છે. હા, ગરમી ખૂબ વધી ગઈ હતી. ગરમી આ વખતે પ્રચંડ પ્રકોપ દેખાઈ રહ્યો હતો. એની વચ્ચે લોકોને થોડી રાહત ચોક્કસ મળી છે. આ વરસાદના કારણે થોડી ઠંડક મળી છે. પણ જ્યારે આ કમોસમી વરસાદ પૂરો થશે ત્યારે ઉકળાટ પણ એટલો જ આ ઠંડક આપનારો વરસાદ આપીને જશે. પણ અત્યારે ડાંગની અંદર ઠંડક પ્રસરી છે, લોકોને આ ગરમીથી રાહત મળી છે. અને હવે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, બોટાદના આ દ્રશ્યો છે. બોટાદમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સતત 3 દિવસથી બોટાદની અંદર પણ વરસાદ વરસ્યો છે. ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસે છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસે છે. શરૂઆતમાં, વરસાદની શરૂઆત પહેલા અહીંયા પણ ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક ઝાડને પણ નુકસાન થયું છે. પાકને બોટાદની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અને હવે વાત ભાવનગરની. ભાવનગર શહેરની અંદર પણ સવારથી જ આજે ફરી એકવાર મેઘાવી માહોલ જામેલો છે. આમ તો 2 દિવસથી ભાવનગરમાં આવો જ મેઘાવી માહોલ જામેલો છે. આ દ્રશ્યો જોઈને કોણ કહી શકે કે અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, મે મહિનો ચાલી રહ્યો છે, ગરમી એના પ્રચંડ પ્રકોપ ઉપર હોય અત્યારે, પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જ માણસના જે કરેલા હાથે કરેલા હૈયે વાગી રહ્યા છે. દરેક જગ્યાએ વરસાદી માહોલ અત્યારે રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે. ભાવનગરના આ દ્રશ્યો પાલીતાણાના છે. પાલીતાણાની અંદર પણ આજે સવારથી જ મેઘાવી માહોલ છે. ધીમી ધારે અહીંયા વરસાદ વરસી રહ્યો છે પાલીતાણાની અંદર. અને વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઓલપાડના દ્રશ્યો કે જ્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે જો અષાઢ મહિનામાં આવો વરસાદ વરસે તો ખેડૂતોના હૈયે ટાઢક વળતી હોય છે, પણ અત્યારે તો પેટમાં ફાળ પડે એવો આ વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે, પણ વરસાદ વરસતા ખેતીના પાકને મોટા નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. અને આ માવઠાનો માર હજી પણ પૂરો થતો નથી દેખાઈ રહ્યો, કારણ કે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે. પણ હજી પણ હવામાન વિભાગની આગાહી કહી રહી છે કે આવનારા 24 કલાક હજી પણ ભારે છે રાજ્ય માટે. હજી પણ આવનાર 24 કલાક ભારે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે, તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ. ક્યાં કેવો વરસાદ થઈ શકે છે, દિવ્યા પાસેથી મેપના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ. અનુપુર, રાજ્યભરમાં જે વરસાદ અત્યાર સુધીમાં જે સતત વરસી રહ્યું છે ને મેપના દ્વારા એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજ્યભરમાં વરસાદી માહોલ છે. અને આગામી 3 કલાક દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ હજી ગાજવીજ સાથે વરસી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ સહિતના તમામ જે વિસ્તારો આવ્યા છે ત્યાં પણ આ જ પ્રકારે વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે. અને સૌથી વધારે અત્યારે જો અસર જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જેટલા ભાગો હશે તેમાં સૌથી વધારે વરસાદની આગાહી રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ આજનો દિવસ 24 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ છે તે કરવામાં આવી છે. અને જે વરસાદની આગાહીના પગલે રાજ્યના હવામાન વિભાગ તરફથી વેધર બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે તેની અસર થાય તેવું અનુમાન છે. તે મેપના માધ્યમથી અને હવામાન વિભાગે પણ ખેડૂતો સહિતને એલર્ટ રહેવા માટેનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. બિલકુલ, વેધર બુલેટિન જાહેર કર્યું છે. ખેડૂતોને એલર્ટ રહેવાનું, પણ સાહેબ ખેડૂત એલર્ટ રહે તો રહી કેવી રીતે શકે? ખેડૂતના મનમાં એ સવાલ છે, કારણ કે આ તો કુદરતી થપાટ છે ને કુદરતની સામે ક્યારેય કોઈનું ક્યાં ચાલ્યું છે. અને આવું જ કંઈક દ્વારકાની અંદર પણ જોવા મળી રહ્યું છે, કારણ કે દ્વારકામાં પણ સવારથી જ વરસાદી માહોલ, મેઘાવી માહોલ જામેલો દેખાય છે. આ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં આગળ પ્રચંડ પવન ફૂંકાયો હતો, જાણે કે વાવાઝોડું આવી ગયું હોય, તોફાન આવી ગયું હોય એવી ઝડપે પવન ફૂંકાયો. અને એની સાથે વરસાદનો માર, વરસાદનો પ્રકોપ હતો. અને આ વાવાઝોડાની સાથે સાથે વરસાદ વરસ્યો અને આ વરસાદે ખેડૂતોના પાકની ખાના ખરાબી કરી નાખી. કેટલી જગ્યાએ પતરા પણ ઉડ્યા છે. અનિલ લાલ ફોનલાઈન પર જોડાયા છે. આ વરસાદે કેટલું નુકસાન કર્યું અનિલ?
નુપુર ખાસ વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લા ખંભાળિયા તાલુકામાં હાલમાં જે એક અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોટી કોટ, મોટી ખોખરી, લાલપોડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે દેવભૂમિ જિલ્લાના, ત્યાં ભારેથી અતિ ભારે પવન અને વરસાદ વરસી રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જોવા જાય તો છાપરા પણ ઉડી ગયા હતા અને જે ખાસ કરીને ખેડૂતોનો પાક છે તો બાજરી છે અને મગ છે તેવા અમુક જે પાકો છે તેમને પણ હાલમાં નુકસાન છે અને ભારે પવનથી જે વરસાદ વરસી રહ્યો છે અને છાપરાઓને ઉડી ગયા છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો હાલ ખૂબ ચિંતામાં છે. ખેડૂતોની ચિંતાનો પાર નથી ને આ જ રીતે ખેડૂતો જામનગર જિલ્લાની અંદર પણ ચિંતામાં છે, કારણ કે આગળ વાત કરવી છે હવે ધ્રોલની. જામનગરના ધ્રોલની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. ધ્રોલમાં પણ મેઘરાજા કુદરત જાણે કોપાયમાન થઈ હોય એમ ખેડૂતોને અત્યારે નુકસાન પહોંચી રહ્યું છે. આ જામનગર ધ્રોલના દ્રશ્યો છે કે જ્યાં આગળ ચોમાસા જેવો માહોલ અત્યારે ઉનાળાની અંદર દેખાઈ રહ્યો છે. પ્રચંડ પવન સાથે અહીંયા પણ વરસાદ ફૂંકાયો હતો, વરસાદ આવ્યો હતો, પવન ફૂંકાયો હતો, પ્રચંડ પવન, રોડ ઉપર પાણી ભરાયા હતા અને એની સાથે સાથે કેટલીય જગ્યાએ ક્યાંક છાપરા ઉડ્યા છે, ક્યાંક ઝાડ પડવાના પણ ઘટના બની છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ. ઉપેન્દ્ર, આ વણ નોતરેલા મેઘરાજા ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે, પાકનો સોથ વાળી રહ્યા છે, લોકોને પણ ઘરને નુકસાન કરી રહ્યા છે. ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે જામનગર અને જોડિયામાં પણ વરસાદ પડી રહ્યો છે. જામનગરમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો કમોસમી નોંધાયો છે. તો જામનગરના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં એટલે ધ્રોલ ને જોડિયાના ખાસ કરીને લતીપરના ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ નોંધાયો છે. હાલ તો આ કમોસમી વરસાદની સાથે સાથે જે ભારે પવન હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ પાકને નુકસાન થયું છે. તો ક્યાંક ને ક્યાંક છાપરા ઉડતા હોય અને જે ઝૂંપડા હોય છે તે પણ ઉડતા હોય તેવા પણ કેસ સામે આવ્યા છે. એટલે કે કહી શકાય કે હાલ જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે સમગ્ર જગ્યાએ, ત્યારે જામનગરમાં પણ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધારી છે. દરેક જગ્યાએ આ જ હાલત અને ખેડૂતોની ચિંતા વધી રહી છે અને આ બધા વચ્ચે એક રાહતના સમાચાર પણ આવ્યા છે, કારણ કે પ્રચંડ પ્રકોપ ગરમીનો પણ આ વખતે એવો જોવા મળ્યો છે કે જળાશયો સુકાઈ રહ્યા છે અને એક એવી પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી કે જો આ વખતે વરસાદ ખેંચાયો તો રાજ્યમાં પાણીનો મોટો પોકાર ઊભો થશે, કારણ કે જળાશયોની અંદર પાણી ખૂટી રહ્યા છે. પણ આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે એ આવ્યા છે કે આ વખતે વરસાદની રાહ લાંબી નહીં જોવી પડે. ચોમાસું આ વખતે વહેલું બેસવાની આગાહી કરવામાં આવી છે. 31 જૂને ચોમાસું કેરળ પહોંચી જશે અને ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે. जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और +- 4% डेज का एरर के साथ रहेगी. और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है. WD के पास हो जाने के बाद नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल कर रही है, जिसके कारण ड्राई विंड आ रही है, जो टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस का आने वाले 2 दिनों में बढ़ोतरी दर्ज होगी. उसके बाद टेम्परेचर 3 दिन तक नो लार्ज चेंज में रहेगा. એટલે ચોમાસું વહેલું બેસવાનું છે એનો ખુશી, એનો આનંદ કદાચ ખેડૂતોને હશે, પણ અત્યારે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એ ખેડૂતોની બધી જ આશા પર પાણી ફેરવી રહ્યો છે, કારણ કે મહામૂલો પાક ખેડૂતોનો બરબાદ થઈ રહ્યો છે. ને એવું જ કંઈક બનાસકાંઠાની અંદર પણ અત્યારે જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાની અંદર એક તો પહેલા જ પાણીની તકલીફ છે, માંડ મહેનતે ખેડૂતોએ પાક ઊભો કર્યો હોય, ત્યાં પાલનપુર અને એની આસપાસના પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો ને એની સાથે કરા પણ પડ્યા હતા. કરા સાથે વરસાદ પડ્યો હતો અને લોકોને અહીંયા આગળ થોડી ઠંડક મળી છે, પણ કેટલીક જગ્યાએ કાચા મકાનો છે એના છાપરા પણ ઉડ્યા હતા. લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ એક ઝૂંપડાની અંદરના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે પોતાના આશિયાના બચાવવા માટે, પોતાના ઘર બચાવવા જવું તો જવું ક્યાં, એ મોટો સવાલ આ પરિવાર માટે છે, કારણ કે કાચા ઝૂંપડામાં રહે છે અને એમાં પણ પ્રચંડ પવન ફૂંકાય, ઝૂંપડા ઉડી જાય, અંદર સુધી પાણી આવે છે, બાળકોને ક્યાં રાખવા, કરા પડી રહ્યા છે અને તકલીફનો કોઈ પાર નથી. આ વખતે અલગ અલગ જગ્યાએ ખૂબ બધી જગ્યાઓએ કરા પડેલા જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય અને હવે પાલનપુરની અંદર પણ કરા સાથે વરસાદ વરસ્યો છે અને
અત્યારે લોકો જે ઊભા છે પોતાનું ઝૂંપડું સાચવીને ઊભા છે, પકડીને ઊભા છે ઝૂંપડાને કે ક્યાંક આ પ્રચંડ પવન એ ઝૂંપડું ઉખાડીને ન લઈ જાય. જો એ ઝૂંપડું ઉખડી જશે તો જઈશું ક્યાં, રહીશું ક્યાં, ખાઈશું શું, કરીશું શું, ઘણા બધા સવાલો. પણ આ કુદરતનો પ્રકોપ છે, આ કુદરતનો પ્રકોપ એ માનવીએ સહન કરવો જ રહ્યો, કારણ કે માનવીના જ કરેલા અત્યારે માનવીને નડી રહ્યા છે. વેલકમ બેક. 10મા 12માના પરિણામ આવી ગયા છે અને હવે એડમિશન માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની દોડાદોડી શરૂ થઈ ગઈ છે. પણ એ પહેલા જાતિના પ્રમાણપત્ર હોય, આવકના દાખલા હોય, એ કઢાવવા જરૂરી બની જાય છે અને એના માટે હાલાકીનો જાણે કોઈ પાર જ નથી ગુજરાતની અંદર. પછી એ સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય કે પછી જામનગર કેમ ના હોય, દરેક જગ્યાએ આ જ હાલત જોવા મળે છે. લાંબી લાંબી કતારોમાં સવારથી વિદ્યાર્થીઓ, એમના વાલીઓ ઊભા રહી જાય છે. પછી જાતિના પ્રમાણપત્રો હોય, આવકના દાખલા હોય, એ કઢાવવા માટે રાહ જોવે કે ક્યારે બારી ખુલે, ક્યારે અધિકારીઓ આવે. પણ અધિકારીઓ સમયસર આવતા નથી, બારીઓ ખુલતી નથી, લોકોની પરેશાનીનો પાર નથી રહેતો અને એમાં પણ એજન્ટ રાજ ધમધમે છે, જેને કોઈ રોકવા વાળું નથી. અને જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે છે તો એ કહે છે કે એ તો સંકુલની બહાર ઊભા રહે છે, અમે એમને કેવી રીતે ટોકી શકીએ, અમારા અધિકાર ક્ષેત્રની અંદર એ નથી આવતું. અમદાવાદના બહુમાળી ભવનમાં પણ આ જ રીતની લાઈનો લાગેલી આજ સવારથી જોવા મળી. વાલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, ગરમીની અંદર હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા. લાંબી લાંબી લાઈનોમાં ક્યારે પોતાનો વારો આવે, ક્યારે એ પ્રમાણપત્ર નીકળે, એની રાહ જોઈને ઊભા રહેતા હતા. અને આ બધાની વચ્ચે એજન્ટો લૂંટ ચલાવતા સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર કેદ થઈ ગયા છે અને એજન્ટો આ વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. એમને જાણે અહીંયા રોકવા વાળું કોઈ જ નથી. એક ફોર્મ ભરવા માટે પણ 100 રૂપિયા ઉઘરાવતા નજરે પડ્યા. આ ફોર્મ અમે લાઈનમાં લઈને ઊભા રહે. પહેલાં મારા મિસિસ ગયા, તમારી મિસિસને પૂછ્યું કે શેના માટે ફોર્મ જોઈએ છે, કઈ જાતિમાં આવો છો, શું શું છે તમારી જોડે વસ્તુ, એ બધું પૂછ્યું. તો હું જઈને પાસે પૂછ્યું તો મને તરત આપી દીધું. એટલે લેડીઝ વર્કને કોઈ માન્ય રાખવામાં નથી આવતું. તો એવું કહેવામાં આવે છે કે 100 રૂપિયા આપીને તમારું ફોર્મ ભરાવવું પડશે. કંઈ બી એક મિસ્ટેક થશે તો તમને લાઈનમાંથી પાછા કાઢશે. અને તમારે જો લાઈનમાં ના ઊભું રહેવું હોય તો 3000 રૂપિયામાં તમને દાખલો જાતિના પ્રમાણપત્રનો આપવામાં આવશે. એમાં કોઈ બી તકલીફ હશે તો વાંધો નહીં. તો કાયદેસર આમ નાગરિકને લાઈનમાં ઊભું રહેવાનું, ડોક્યુમેન્ટ એક વેરીફાઈડ કરો અને 3000 રૂપિયા આપવામાં 1-2 ડોક્યુમેન્ટ ઓછા હોય તો 3000 રૂપિયાનો દાખલો, 3000 રૂપિયા આપીએ તો દાખલો આવી જાય જાતિનો પ્રમાણપત્રનો. તો આ પૈસા આપવાથી જ બધું કામ થાય. અને લાઈનમાં ઊભું રહેવા છતાં બી કંઈ મિસ્ટેક હોય તો પાછા કાઢવાના. તો પૈસા આપીએ તો જ જનતાનું કામ થશે.